આજે કોંગ્રેસ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। નશાનો કારોબાર બંધ કરો લખેલા બેનર સાથે કોંગ્રેસના નેતાઓ સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલભાઈ ઉદનાવાલાએ જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા અને અમારા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી અને ગુજરાતના હાઈકમાન્ડે આખા ગુજરાતની અંદર નશાની જે પ્રવૃત્તિ ચાલી રહી છે તેના વિરોધમાં એક આંદોલન ચાલી રહ્યું છે, જે આજે આખા ગુજરાતની અંદર તમામ પોલીસ મથકો પર આંદોલન કરી રહ્યા છે। તેના ભાગરૂપે સુરત શહેરની અંદર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશનર કચેરીએ આવીને આવેદનપત્ર આપ્યું છે કે સુરત શહેરના ખૂણે ખૂણે ચાલતા નશાના કારોબાર અને તેની સાથે કેટલાક જે કર્મીઓ છે તેમને ખબર છે અને જે વર્ષોથી એક જ પોલીસ મથકમાં છે અને ડાયરેક્ટર અને ઇનડાયરેક્ટ જેમને આ વેપારમાં નજર છે તેવા પોલીસ કર્મીઓની તાત્કાલિક બદલી કરવામાં આવે અને નશાનો કારોબાર તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી કાર્યવાહી 24 કલાકની અંદર કરે તેવી માંગ સાથે આવ્યા છે। સુરત અને ભારત દેશનું યુવાધન નશાના કારણે અંધકારમાં જઈ રહ્યું છે, બહેનો વિધવા થઈ રહી છે, આવા ખૂબ મોટા સામાજિક કારણો ઊભા થયા છે, જેના સંદર્ભે સુરત શહેર કોંગ્રેસ આંદોલન કરી રહી છે। સુરત પોલીસ કમિશનર શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે આજે ગુજરાત અંદર કાયદો અને વ્યવસ્થા તદ્દન નિષ્ફળ ગઈ છે અને આજે ડ્રગ્સ, ગાંજો, નકલી દારૂ, કેમિકલ વાળું આજે લોકો પીને કેટલાના મૃત્યુ થઈ રહ્યા છે અને કેટલી બહેનો વિધવા થઈ રહેલી છે। એના વારંવાર અમારી કોંગ્રેસ પક્ષ તરફથી રજૂઆત હોવા છતાં પણ અંડરીબેરી ભાજપની સરકાર કામ કરતી નથી। એક સમય એવો હતો કે જે સમયે હું જ્યારે એનસીપીના પ્રમુખ હતા તે વખતે હર્ષ સંઘવી ગુજરાતના અમે એમને યુથના પ્રમુખ બનાવેલા હતા અને તે વખતે ખબર નહીં હતી કે આ વ્યક્તિ આટલી નિમ્ન કક્ષા પર ઉતરી જશે અને આજે ગૃહમંત્રીનું એમને ખાતું લીધું અને ત્યારે નાયબ મંત્રીનું ખાતું લીધું અને નિમ્ન કક્ષા પર ઉતરીને આજે જે પોલીસ કર્મીની જે મહિલાઓને આઝાદ કરીને જે કૃત્યો આ ગુજરાત અંદર જે કરી રહ્યા છે તેને બિલકુલ ચલાવી લે એમ નથી અને હર્ષ સંઘવી સાહેબ પોતાના નૈતિકતાથી રાજીનામું આપી દેવું જોઈએ અને જે તે પોલીસ કર્મીના જે કોઈ બી હોય તેનો તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ। અને હું તો એમ ચેલેન્જ કરું છું કે પોલીસ કમિશનર સાહેબને, ગેહલોત સાહેબને બી ચેલેન્જ કરું છું કે જો તમારામાં આ અડ્ડા બંધ કરવાની ક્ષમતા નહીં હોય તો તમે પણ રાજીનામું આપી દો અને તમારા ઘરે બી આવજો।